स्टूडेंट હું આપની ચેનલ આદર્શ ક્લાસોથી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 7 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 7 કાટકોણ ત્રિકોણ ABC ની બાજુના માપ 5 સેમી 12 સેમી અને 13 સેમી છે। जो तेने 12 सेमी लंबाई वाली बाजूनी आसपास परिभ्रमण करवामां आवे तो तेथी बनता शंकुनुं घनफळ शोधो। सौथी पहेला आपणे काटकोण त्रिकोण ABC દોરી દઈએ અને કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો આપણને ખબર છે કે જેનું એક ખૂણાનું માપ કેટલું હોય 90 અંશ હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય। તો આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરી દઈએ। માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે અને A B ने C જેવા ખૂણો B શું છે કાટકોણ ખૂણો B કાટકોણ એટલે 90 અંશ છે। હવે કાટકોણ ત્રિકોણને આપણને ખબર છે કે ત્રણ બાજુ હોય અને ત્રણેય બાજુનું માપ આપણને આપી દીધું છે 5 સેમી 12 સેમી અને 13 સેમી। હવે આપણે કઈ બાજુનું માપ 5 સેમી આપવું કઈ બાજુનું માપ 12 સેમી આપવું અને કઈ બાજુનું માપ 13 સેમી આપવું કેવી રીતે આપીશું? જો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું જે માપ હોય એ સૌથી મોટું માપ હોય। तो आ काटकोण त्रिकोण में कर्ण कोण छे कर्ण कोने कहेवाय जे काटखूणानी सामेनी जे बाजू होय तेने कर्ण कहेवाय। तो AC कर्ण छे तो AC નું માપ तो આપણે સૌથી મોટું માપ કયું છે 13 સેમી। તો AC નું માપ આપણને ખબર પડી ગઈ કે 13 સેમી છે। હવે 5 સેમી માપ કોને આપવું કઈ બાજુને આપવું અને 12 સેમી માપ કઈ બાજુને આપવું? જો આગળ આપણને રકમ શું કહે છે જો તેને 12 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે मतलब એમ કહેવા માંગે છે કે હવે આપણે એક બાજુને આધાર લઈ કાટકોણ ત્રિકોણના ફેરવવાનો છે અને કઈ બાજુને આધાર લેવાનો છે જે બાજુનું માપ 12 સેમી હોય। માની લો કે આપણે AB ને આધાર લઈએ આ AB ને આધાર લઈએ અને AB ને આધાર લઈ આપણે કાટકોણ ત્રિકોણને ફેરવી નાખી કાટકોણ ત્રિકોણને ફેરવી નાખી લામાં આપણે ફેરવી નાખ્યું એ જ કાટકોણ ત્રિકોણ જે હતો એનો એ જ કાટકોણ ત્રિકોણ આપણે એમને ફેરવી નાખ્યો। તો આમાં AC આવી જશે આમાં AC C આમાં આવી જશે। तो जो આપણે AC નું માપ તો ખબર હતી 13 સેમી કેટલું છે 13 સેમી। હવે જે બાજુને આપણે આધાર લીધો એ આધારનું માપ કેટલું લઈશું આપણે રકમને કહી દીધું છે કે જે બાજુને આધાર લીધો એને 12 સેમી માપ લો। શા માટે કે 12 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવાનું હતું તો AB નું માપ આપણને ખબર પડી ગઈ કે કેટલું છે 12 સેમી। હવે કઈ બાજુ બચી આપણા પાસે BC તો BC નું માપ કેટલું હશે 5 સેમી 5 સેમી। આમાં BC નું કેટલું છે 5 સેમી। तो आ रीते जे शंकु बन्यो जो आ शंकु आकार बनी गयो तो आ रीते जे शंकु बन्यो ए शंकुનું ઘનફળ શોધો। તો સૌથી પહેલા આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે। શંકુનું ઘનફળ શોધવા માટે આપણે શું જોઈશે તો ઊંચાઈ જોઈશે। તો ઊંચાઈ તો આપણને આપેલી છે કેટલી છે આ AB ઊંચાઈ છે AB નું માપ 12 સેમી છે તો શંકુનું ઊંચાઈ આપણને ખબર છે। ત્રિજ્યા પણ આપણને ખબર છે કેટલા BC ત્રિજ્યા છે તો ત્રિજ્યાનું માપ આપણને પાસે કેટલું છે 5 સેમી। તો શંકુનું ઘનફળ આપણે શોધી દઈશું। જો आपने ऊंचाई पण आपेली छे કેટલી આપી છે 12 સેમી અને ત્રિજ્યા r પણ આપેલી છે કેટલો આપી છે 5 સેમી। તો આ રીતે બનતા શંકુનું ઘનફળ શોધી દઈએ આપણે શંકુનું ઘનફળ શોધી દઈએ। શંકુનું ઘનફળ શંકુના ઘનફળનું સૂત્ર શું છે બોલો 1/3 પાઈ r નો વર્ગ h 1/3 એમને લખી દઉં। जो पाई ની કિંમત અહીંયા મૂકતો નથી પાઈ ને એમને લખી દો પાઈ એમને લખી દો। શા માટે તમને આગળ કહું ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી આપી છે 5 સેમી અને r નો વર્ગ છે એટલે 5 * 5 ઊંચાઈ પણ આપણને આપેલી છે કેટલી આપી છે 12। હવે જે ઉડતું આપણે ઉડાડી દઈએ તો 3 × 12 3 × 12 ઉડી જશે। હવે આપણા પાસે શું બચ્યું બોલો એકનું તો કોઈ વેલ્યુ નથી પાઈ એમ નહીં પાઈ 25 25 ચોમ હો અને હો ગુણ્યા પાઈ તો હો પાઈ મને જવાબ મળી ગયો કેટલો જવાબ મળ્યો હો પાઈ સેમીનો ઘન। આપણે અહીંયા પાઈની કિંમત શા માટે નથી મૂકી કારણ કે ચોપડીમાં પાછળ જવાબ આપણને આટલું જ આપ્યું છે હો પાઈ સેમીનો ઘન અને પાઈની કિંમત શા માટે નથી મૂકી આપણે દાખલા નંબર 8 માં જે આપણે દાખલા નંબર 8 ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણને સમજમાં આવી જશે કે પાઈની કિંમત શા માટે મૂકવામાં આવી નથી। અને તમે જો તમને એક્ઝામમાં કઈ દાખલા નંબર 7 મુકાય તો બસ આટલા સુધી જ ગણવાનું શા માટે પાછળ પણ આપણે જવાબ આટલું જ આપેલો છે। तो आई होप હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો છે। ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ।